નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની વાર્ષિક પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ, જેના આધારે વિદ્યાર્થી મિત્રો તમે તમારી વાર્ષિક પરીક્ષાના પેપરમાં સારી રીતે તૈયારી કરીને સારા એવા ગુણ મેળવી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, આ છે પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર, તો કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે અને કેટલા ગુણના કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે તે જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નના પ્રકાર, તો હેતુલક્ષી પ્રશ્નો કેટલા પૂછવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નો ટોટલ તમને 24 જોવા મળશે, જેના તમને રોકડા 24 ગુણ મળે જો તમે બધા પ્રશ્નો સાચા જવાબ લખ્યા હોય તો. પછી છે વિદ્યાર્થી મિત્રો ટૂંક જવાબી પ્રશ્નો, તો ટૂંક જવાબી પ્રશ્નો કેટલા પૂછાશે તો કે 9, તો તેના પણ તમને 13 ગુણ મળશે. બીજા વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્નો, તો કે ટૂંક જવાબી પ્રશ્નો બીજા છે જે તમને 6 પૂછવામાં આવશે, તેના તમને 18 ગુણ આપવામાં આવશે. અહીં વિદ્યાર્થી મિત્રો વિકલ્પ સાથે, જો તમને ખબર ના હોય તો ખાસ જણાવી દઉં કે વિકલ્પ સાથે કોને કહેવાય, તો કે ટોટલ તમને આટલા પ્રશ્નો આપવામાં આવશે, તેમાંથી તમારે આટલા પ્રશ્નો લખવાના હશે. જેમ કે વિદ્યાર્થી મિત્રો અહીં ટૂંક જવાબી પ્રશ્નો છે, તો કે અહીં તમને 9 આપવામાં આવશે, પરંતુ તમારે કોઈ પણ 6 પ્રશ્નોના સાચા જવાબ લખવાના હશે. તમને ખબર છે કે અથવાવાળા પ્રશ્નો આપવામાં આવશે, એટલે કે વધારે પ્રશ્નો આપવામાં આવે પરંતુ તેમાંથી તમારે લખવાના એટલા જ હોય. તો અહીં તમારે જેટલા લખવાના છે એની સંખ્યા આપી છે અને અહીં તમને ટોટલ પ્રશ્નોની સંખ્યા આપી છે. વિસ્તૃત પ્રશ્નો તો તમને 8 પૂછવામાં આવશે, તેમાંથી તમારે લખવાના 5 હશે, જેના તમને 20 ગુણ આપવામાં આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું હશે, જેમાં તમને 80 ગુણનું પૂછવામાં આવશે, 54 પ્રશ્નો હશે, તેમાંથી તમારે 44 પ્રશ્નોના સાચા જવાબ લખવાના હશે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો જે તમારા માટે ખૂબ જ અગત્યનું કહી શકાય કે પ્રકરણ દીઠ ગુણભાર, કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું, જેના આધારે વિદ્યાર્થી મિત્રો તમે સારી રીતે તૈયારી કરીને સારા એવા ગુણ મેળવી શકો છો. તો સૌપ્રથમ અહીં વિદ્યાર્થી મિત્રો પ્રકરણનું નામ આપ્યું છે અને અહીં પ્રકરણ દીઠ ગુણભાર આપેલા છે. અને મેં આગળ જણાવ્યું એ પ્રમાણે જ અહીં વિકલ્પ સાથે અને વિકલ્પ વિના, અને વિકલ્પ સાથે અહીં આપેલા છે અને વિકલ્પ વિના અહીં ગુણ આપેલા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1ની વાત કરીએ તો 3 ગુણનું, પ્રકરણ 2માંથી 3 ગુણનું, પ્રકરણ 3માંથી પણ 3 ગુણનું. પછી છે પ્રકરણ 4, તો પ્રકરણ 4માંથી 5 ગુણનું, પ્રકરણ 5માંથી 6 ગુણનું, પ્રકરણ 6માંથી 8 ગુણનું, પ્રકરણ 7માંથી 7 ગુણનું, પ્રકરણ 8માંથી 3 ગુણનું, પ્રકરણ 9, 10માંથી 6 ગુણનું વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 11માંથી 7 ગુણનું, પ્રકરણ 12માંથી 8 ગુણનું, પ્રકરણ 13 અને 14 બંનેમાંથી 3 ગુણનું પૂછાશે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે પ્રકરણ 15માંથી 2 ગુણનું, પ્રકરણ 16માંથી 6 ગુણનું, પ્રકરણ 17માંથી 8 ગુણનું, પ્રકરણ 18માંથી 5 ગુણનું વિદ્યાર્થી મિત્રો, 19માંથી 8 ગુણનું, 20માંથી 4 ગુણનું, 21માંથી 2 ગુણનું અને 22માંથી 3 ગુણનું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ટોટલ તમારે વિકલ્પ સાથે 109 ગુણનું તમને પૂછવામાં આવશે, પરંતુ તમારે લખવાનું 80 ગુણનું પેપર હશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે તૈયારી કરી શકો છો. જે પ્રકરણમાંથી તમારે વધારે પૂછવાનું છે એ પ્રકરણ ઉપર તમે વધુ ભાર આપી શકો છો, અને જે પ્રકરણમાંથી ઓછું પૂછવાનું એ પ્રકરણ ઉપર તમે ઓછું ભાર આપી અને સારી રીતે તૈયારી કરો તો તમે હજી પણ સારા એવા ગુણ મેળવી શકો છો. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્રનું માળખું કેવું હશે, તો કે કઈ જગ્યાએ કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારું પેપર શરૂ થાય હું તમને વિભાગ એમાં શું પૂછવામાં આવે, તો 24 ગુણના વિભાગ એમાં હેતુલક્ષી પ્રશ્નો કે નાના પ્રશ્નો કે જે કહો તે પૂછવામાં આવે છે. તેમાં વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્ન 1 ગુણના હોય છે અને 24 હેતુલક્ષી પ્રશ્નો હોય છે. તેમાં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમને 1 થી 5 પ્રશ્નો જે હશે તે વિકલ્પ પસંદ કરી સાચો જવાબ, જે વિકલ્પો કહી શકાય તે તમને આપવામાં આવશે. 6 થી 10 પ્રશ્નો કેવા હશે, તો કે વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, એટલે કે 6 થી 10 તમને ખાલી જગ્યા આપવામાં આવશે. 11 થી 15ની વાત કરીએ તો વિધાન ખરા ખોટા હશે. 16 થી 20 કેવા પ્રકારના પ્રશ્નો હશે, તો કે જોડકા જોડો એવા પ્રકારના પ્રશ્નો હશે. અને 21 થી 24 જે પ્રશ્નો હશે તે 1-2 વાક્યમાં તમારે જવાબ લખવાના હશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે 24 ગુણના ટોટલ હેતુલક્ષી પ્રશ્નો જોવા મળશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બીમાં, તો વિભાગ બીમાં ટોટલ તમને 18 ગુણનું પૂછાય છે. તેમાં તમને દરેક પ્રશ્ન 2-2 ગુણના પૂછાઈ શકે છે. તેમાં કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે, તો કે વિધાન સમજાવો, કારણ આપો, વ્યક્તિ પરિચય આપો, મને ઓળખો, આ રીતના દરેક પ્રકારના એ પ્રશ્નો પૂછાઈ શકે છે. અહીં વિભાગ સીમાં વિદ્યાર્થી મિત્રો તમને 18 ગુણનું પૂછવામાં આવશે, જેમાં દરેક પ્રશ્નના 3 ગુણ આપવામાં આવશે. તેમાં વિદ્યાર્થી મિત્રો ટૂંક નોંધ લખો, તફાવત, ચિત્ર જોઈને જવાબ આપો જેવા દરેક પ્રશ્નોનો સમાવેશ થાય છે.
વાત કરીએ વિભાગ ડીની તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી તમને 20 ગુણનો પૂછવામાં આવશે, જેમાં તમને દરેક પ્રશ્નના 4 ગુણ આપવામાં આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું હશે. આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.